જય શ્રી રામ, જય વત્સરાજ. કેમ છો દાયરો? બધો મજામાં. હું તમારો મિત્ર એટલે કે રાજ અજનભાઈ ઓળેદરા. આપણા વ્લોગ તો આવે જ છે બરાબર, અને થોડાક વ્યૂ પણ જોઈએ વ્લોગમાં. આપણે ઇન્સ્ટાગ્રામમાં તો સારા જ વ્યૂ આવે છે, અને યુટ્યુબમાં પણ એ વ્યૂ જોઈએ છે, અને ફેસબુકમાં પણ જોઈએ. તો આજે હું એક સેડરોથની અંદર 7 સ્ટાર મોલ છે, એ મોલમાં આવી ગયો. તો એ મોલને તમને બતાડીશ, એટલે વિડીયોને અંત સુધી જોજો. એટલે હું ભાવ છે હું નહીં, મોલ બહુ જબરો છે. અને આજે ઇઝરાયલમાં ન્યૂ યર છે. આપણે જેમ દિવાળીને બીજે દિવસે એટલે કે બેસતા વર્ષ નથી, આપણે નવું વર્ષ હોય, અને ઓલ જગ્યાએ 1 જાન્યુઆરી નવું વર્ષ હોય, ન્યૂ યર હોય. પણ ઇઝરાયલમાં એટલે કે આજે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ નવું વર્ષ છે. તો હાલો આપણે આગળ વધીએ વિડીયોમાં, અને નજારો બધો બતાડીએ. ઓકે, હાલો મળીએ આગળ. આ આજે સેડરોથની ટ્રાફિક. આ 7 સ્ટાર મોલ છે. આ બધાથી મોટો મોલ છે. અહીંયા જે આગળ છે પેટ્રોલ પંપ છે, તમે જોઈ શકો. ને કપડાનો મોલ છે. આપણા બધા મિત્રો પણ આવ્યા છે. આ બધી કિડ્સનું છે આ બાજુ, અને આ બધા મેન્સ, આ બધા વુમેનના કપડાં છે. 60 શેકલના એક 60 શેકલ એટલે 1200 રૂપિયા જેવું થયું. અને તમે જોઈ શકો અહીંયા 19 રૂપિયા ને 20 રૂપિયામાં પણ છે. આ 40 શેકલમાં છે. આ બધું નવું કલેક્શન આવેલ છે. અને આપણે બાપુનો લોક જોરદાર છે. બાપુ આ જરા માણસને લોક બતાડો જરી. હે શોપિંગ આલે છે ના, નવું કલેક્શન છે આખે આખું. આમ જોવા જાય તો કે મફત એડવર્ટાઈઝ થઈ મારે આ યુટ્યુબમાં. અને શોપિંગ પણ સારા છે, બધું અહીંયા મળી જાય છે, પણ થોડીક મોંઘવારી છે ઇન્ડિયા કરતા. આ જે રૂપિયાને છે એ શું કે બાપુ સંપલ લેવા છે. ઓકે હાલો ભાઈ, બાપુને સંપલ ચેન્જ કરવાના છે. બાપુ પાસે 2 જોડી પડી છે રૂમે, છતાં પણ 3જી જોડી લેવી હજે એને. આ મફતની એડવર્ટાઈઝ થઈ છે અહીંયા ઇન્ડિયામાં. જો ઇન્ડિયન રૂપિયા પ્રમાણે આપણે જો આ બધું નવું કલેક્શન છે, અને ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે તમે જોવા જાય ને તો અહીંયા બહુ મોંઘું પડે, ઇન્ડિયામાં સસ્તું પડે બરાબર. અને કોઈને એવું મોહમાયા હોય કે ઇઝરાયલમાં વસ્તુ સસ્તું જડે, તો એ વાત તદ્દન ખોટી છે. હું તમને હમણાં ભાવ બતાડી કે કઈ વસ્તુ કેટલામાં આવે છે. એ જ ભાવમાં, એથી સસ્તા ભાવમાં ઇન્ડિયામાં કપડાં સસ્તા મળી જાય. ચાલુ રાખો, તમને આગળ બતાડું. આ છડા છે, આ બધા એ 20 શેકલના છે. 1 શેકલનો ભાવ 26 રૂપિયા છે અત્યારે. એટલે કે રામભાઈ આપણે 1 શેકલનો ભાવ 26 રૂપિયા છે, તો આ 20 શેકલના કેટલા થયા? 480 જેવું થયું. 480 રૂપિયાનો આ છડ્ડો છે. આપણે 480માં ન્યા એક જોડી જડી જાય. જો આવી છડાની ટી શર્ટની આ છડા છે તો ભાઈ 40 શેકલમાં છે. એટલે કે 800 રૂપિયા જેવું થયું. 800-900 રૂપિયા. કોઈને મોહ માયા હોય કે સસ્તી વસ્તુ જડે છે, તો એના માટે આ પણ ટી શર્ટો છે. જો બધા મસ્ત કલેક્શન છે, બધા ન્યૂ કલેક્શન છે આ બધું. અને સમથિંગ ડિઝાઇન વાળા છે. 50 શેકલ એટલે કે 1200 રૂપિયા થયા. અહીંયા શૂઝ પણ છે બધા. શૂઝનો કંઈ પ્રાઇસ લખ્યા છે નહીં આમાં, પણ તોય આપણે એકાદું શૂઝમાં જોઈએ. અહીંયા આમાં નથી લખ્યું કંઈ પણ.
એ જો સમર પેકેટ લખેલું એટલે 2025 સમરનું પેકેટ છે. આ વસ્તુ કદાચ સસ્તી હોય અને કોઈ પેકેટ હોય મતલબ કે સસ્તામાં કોઈ ઓફર આવતી હોય. બાપુએ મસ્ત પેટ ગોઈતું છે અત્યારે જોરદાર. બાપુ કેટલા સેકન્ડનું છે? કેટલા સેકન્ડનું? 150 સેકન્ડનું છે. એટલે ભાઈ માની લ્યો કે 2425 જેવું થયું એક પેન્ટ. હા 100 સેકન્ડમાં 24 જેવું થાય એટલે કે આ 3500 જેવું થાય ને. અને રામભાઈ પણ લઈને જાય છે પેન્ટ માપ સાઈઝ કરવા માટે. સારા લાગશે તો ખરીદી લેશે. બાકી તો વિદેશની મોહ માયા છે, તમે મને જોઈ શકો છો અત્યારે. આજે છોકરી છે જો ક્યારની બધા કપડા હરકા કરે છે, હકેલે છે, પછી એક કલરના છે તો થપ્પા અલગ અલગ કરીને મૂકે છે. અને આ ટી શર્ટ છે ધોવાતા સફેદ કદાચ થઈ જતા હશે. આની કિંમત આ બધી જર્સીનું કલેક્શન છે એટલે કે હમણાં શિયાળાની ઋતુ આવશે. અને આની કિંમત છે 60 શેકેલ. 60 શેકેલ એટલે કે માનો ને 1200 ને 1400 રૂપિયા જેવું થયું છે. 1400 રૂપિયાની આ જર્સી છે. ઇન્ડિયામાં જે પ્રાઇસ હાલતી હોય જરા કોમેન્ટ કરજો. અને આ નવું કલેક્શન છે એટલે આમાં આની કેટલી આની પણ એટલી જ છે 1400 રૂપિયા ટી શર્ટ છે. ને આ બહુ મસ્ત કપડાં છે બાપુ આનું બધા જોવો જોઈએ અંદર ગાળે પહેરવા હાટું એવું છે. શું કલેક્શનનો શું બાપુ પ્રાઇસ છે? આ નોર્મલ જર્સી છે 50 શેકલ 1200 રૂપિયા ઇન્ડિયાના ભાઈ. અહીંયાના કિંમત પ્રમાણે સસ્તું છે અને ઇન્ડિયાના રૂપિયા આરે કન્વર્ટ કરવા જઈએ એટલે વસ્તુ મોંઘી જ પડવાની છે. આ જો અલગ અલગ સાઇઝમાં છે કે એસ સાઇઝના છે તો અહીંયા ગોઠવેલ છે. કિંમત બધાની હરખી છે 50 શેકલ. ને આ બાજુ ટી શર્ટ જે છે એની કિંમત હરખી છે કે ભાઈ 26 રૂપિયા 90 પૈસા શેકલ જેવું છે. આ 26 શેકલ હે. રૂપિયા જ ન આવે, રૂપિયા ઇન્ડિયામાં આવી જાય. બાકી એમ સાઇઝ, એલ સાઇઝ, ડબલ XL સાઇઝ. બાકી મોલની એમ થાય કે મોલમાં બેઠા રહીએ આખો દી. વાતાવરણ સારું છે કારણ કે મજા આવે અંદર બેસવાની. તો અત્યારે ખરીદી થઈ ગઈ છે. મેં ખરીદી કરીને જ, કારણ કે આપણા પાસે જે કંપનીનું કાર્ડ હતું એ મળ્યું નથી. બાકી આપણા જે બાપુ છે મયુરભાઈ અને રામભાઈ છે તો એને ખરીદી કરી લીધી બરાબર. તો હવે બિલ ખાલી હિસાબ કરાવવાનો છે કે કેટલા સેકન્ડનો માલ થયો છે. કારણ કે આપણે તો ખાલી વિડીયો ઉતારવા ભેગા જ આવ્યા એવું જ છે. તો આ 420 સેકન્ડનું કાર્ડ છે. મેં તો આમાં કેમેરો લીધો હતો પણ બાપુ આજે કાર્ડ દે ને સાફ કરાવી છે. જો આ કપડા બાપુએ લીધા છે. હવે આપણે રામભાઈનું કેટલું બિલ આવે ને બાપુનું કેટલું આવે ને મયુરભાઈનું કેટલું આવે એ તમે જોજો બિલ. પછી જે રૂપિયા વધે બીજા મોલમાં જઈને આપણે ખર્ચો કરશું. બાકી બાપુની હેરસ્ટાઈલ તમે જોઈ શકો છો જોરદાર. આ ગલધાપણમાં પણ જવાની આવી ગઈ હવે. તો રામભાઈને 152 રૂપિયા 198 સેકન્ડની ખરીદ થઈ છે બરાબર. જો આ રહ્યા જોરી 198 સેકન્ડ એટલે કે કેટલા થયા? 5200 રૂપિયા થયા છે. 5200 રૂપિયાની ખરીદ થઈ છે. 5200 રૂપિયામાં રામભાઈએ માત્ર 2 પેન્ટ લીધા. આ જોવો જો 2 પેન્ટ છે ને, આ તમને ઓલા પેન્ટ બતાવ્યા ને એવા 2 પેન્ટ લીધા 5200 રૂપિયા ઇન્ડિયાના. અજય બાકી છે. અને જો બાપુ લાઈનમાં ઉભા છે. બાપુને હવે કેટલા થાય અને મયુરને હવે કેટલા થાય જોઈએ. હવે 5200 રૂપિયાના 2 પેન્ટ થયા છે રામભાઈને. તો બાપુને અને મયુરને કેટલી ખરીદી થઈ એ પણ તમને બતાડું. મયુરભાઈનું બિલ જો હાર્યું આમાં. મયુરને થઈ છે 327 રૂપિયાની ખરીદી થઈ છે. એટલે કે 2 4 6 7,500ની મયુરે ખરીદી કરી છે. મયુર આ તારું બિલ
7,500 ખરીદી. બાપુ તમારું બિલ ક્યાં? બાપુનું પણ બતાવીએ આપણે બિલ કે બાપુને કેટલી ખરીદી થઈ છે, કેટલા રૂપિયાની થઈ છે. બાપુને હે ને 220 રૂપિયાની ખરીદી થઈ, એટલે કે 5 ને 5.5 જેવું ખરીદી થઈ છે બાપુને. હવે વધો માલ હજી બધા રૂપિયા એ કાર્ડમાં આપણે બીજા દુકાનમાં જઈશું અને એમાં યુઝ કરશું. તો વિડીયોને આગળ વધારીએ. રામભાઈ તો આપણે આગળ નીકળી ગયા છે ઓલરેડી. શું કે તમે? બાપુ એમ કે હું થાકી ગયો છે. બાપુ તો કાર્ડ યુઝ કરવાનો છે. તો બાપુ અત્યારે એમ કે હું થાકી ગયો ભાઈ. જો બાપુ અત્યારે ભાગ્યો છે. બાપુ એ રેલ મૂકી દીધી અત્યારે. બાપુ આમ નો હાલે. તો આપણે બાપુ થાકી ગયા એટલે બાપુનું જય સ્વામિનારાયણ થઈ ગયું હે. તો આમાં એવું હે માટીઓ. બાકી તો આગળ આમાં આપણે બાપુને કરતા હતા કે બાપુ સંપલ લઈએ, પણ બાપુ સંપલ આજ લીધા નહીં. પણ આજે બીજા મોલમાં જાય જો મેળ આવી છે. તો આ મોલમાં આપણે આવતા રહ્યા. ચોકલેટોનું બધું છે, મીઠાઈ ને ઠંડા. હા બધું જે લોકોને જે હાલતું હોય, આપણો વિષય તો હે નહીં. આ ને ઠંડા છે તો ભાઈ પીધા રાખીએ. અને બિસ્કિટ હે. બકાલાનો સ્ટોક જો એગો. ચોકલેટ પછી આપણે રામભાઈ ને બાપુ બે આગળ નીકળી ગયા. અહીંયા રામભાઈ, બાપુ અને મયુર. આ બધામાં ઠંડાનો સ્ટોક છે. અને અહીંયા જે આદમીઓ રહી આવી ગન લઈને રખડતા જોઈએ. આઈસ્ક્રીમ તો જો બધા અલગ અલગ ફ્લેવરનો હોય બધું એમાં. અહીંયા જોવા જાવ તો આ બધું દૂધમાં નાખીને ખાવાના અને કોઈ મધમાં પણ નાખીને ખાય. આ અમારા નેસ્લેનું કિટકેટ છે. ડ્રાય ફ્રૂટ, મિક્સ ડ્રાય ફ્રૂટ. દૂધનો સ્ટોક પડ્યો છે અહીંયા. આ મોલ છે બહુ જબરો મોલ છે અહીંયા સેદ્રોતની અંદર. આપણે જો કે આટા જ મારીએ ખાલી બ્લોગ ઉતારવા હાટું થઈને, કારણ કે હમણાં નવી રહે તો બ્લોગ બનાવવાનો જ છે. અને વાત રહી તો ભાઈ રજાના દિવસોમાં હે કામ તો અહીંયા જડે ના જડે, કારણ કે અમારે તો બેઠા બેઠા જો ભાઈ પગાર આપે જ છે કંપની. તો આપણે બધાએ હવે ખરીદી કરી લીધી છે, મોલને બરાબર નીકળી ગયા છે અને અત્યારે રૂમે જઈ જમવાનું બનાવી ખાઈ અને સુઈ જવાનું છે. તો બાપુને મોર જાય છે. તો જો તમે જે લોકો હોય ને આ વિડીયોને ને જે યુકેમાં રહેતા હોય અથવા કે ઇઝરાયલમાં કોઈ રહેતા હોય કે ઇઝરાયલ આવવા માગતો હોય એ લોકોને વિડીયો શેર કરજો, કારણ કે એમાં એવું હોય કે ભાઈ ભાવ હે ને આમ જોવા જાય ને તો જે દેશ પ્રમાણે એ લોકોનો ભાવ સસ્તો કહેવાય, અને એ રૂપિયાને ઇન્ડિયામાં કન્વર્ટ કરવા જઈએ તો વસ્તુ થોડીક મોંઘી પણ પડે છે. એટલે અમુકને એમ લાગે ઇન્ડિયામાં કે ભાઈ ને આ વસ્તુ સસ્તી જડે છે, સસ્તું વસ્તુ ભાઈ આપણા ઇન્ડિયામાં જડે છે એવું છે. અને બાપુ 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 રહી ગયા બાપુ રહી ગયા બાપુ તમને ખરીદી કરીને કેવી મજા આવી છે?
હા લીલા લે ને મોજું છૂટી ગઈ. મોજ ઉઠી ગઈ ને મફત નું કાર્ડ હતું કંપની આપ્યું એટલે કઈ ઉપાધિ હતી નહીં. હા બરોબર છે. 5200 રૂપિયાના પેન્ટ ઈ પણ હારા જઈને કામ કરતા હતા ને બરોબર. હા. અમુક એને કાર્ડ આપ્યા હે. હા બાકી અમુક ને કામ કરવામાં નાટક કરતા હતા એને કાર્ડ નથી આપ્યા. એવું છે લગભગ બધા નથી બગાડ. ના બધા નથી. હા મને કાર્ડ નથી આપ્યું મને કેમેરો આપ્યો કે તું છોકરો એક ડાયો હે કે તો વિડિયો ઉતારે એટલે કેટલા રૂપિયાનો આપ્યો ઈ તો વિચાર કર. મારો રૂપિયો જે કેમેરો પડ્યો એ લગભગ ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે જોવા જાય તો કે 40,000 જેવું થઈ જાય. એવું હે બાપુ આમાં તો થોડોક મોંઘવારી તો કેવાય નહીં બાપુ કે સસ્તું કેવાય. ના એના પ્રમાણમાં સસ્તું કહેવાય. હા. આપણો હિસાબ બાકી મફત થી વસ્તુ મફત મળતી એમાં તો મજા જ આવે ને. હજે તો લેવાનું છે કાર્ડમાં 200 હજે તો બાપુ નહીં હજે તો બાપુ પાસે 3 સંપલ જોડ પડી ને 2 પડી અને એકનું તો કામ લેવાય ગયું અને એક લેવાની છે હજે. ઈ પણ હોક સેકન્ડ આવીએ મતલબ 2-2,500 ના સંપલ લેવાના છે અને ઇન્ડિયામાં 2-2,500 માં તો હારા બૂટ ચડે જાય. તો વિડિયો જો સારી મળે વસ્તુ સારી મળે એમ. અને મયુરભાઈ બે જોડીઓ લઈને આગળ જાય છે કઈ બોલ્યા વગર. મુલાકાત કર મયુરની મુલાકાત કર. એવું અને આમને આમ તમે વિડીયો જોજો હમણાં નવરાજ છે એટલી વિડીયો આપણે ઉતારવાના જ છે બાકી કઈ કામ ધંધો હોય નહીં. રજાઓ જ છે હમણાં. હા બેઠો પગાર આપે જ છે. જે લોકોને એમ લાગતું હોય કે આ લોકો ખોટું બોલે કે બેઠો પગાર ઇઝરાયલમાં કોઈ કંપની વાળા આપતા નથી તો હું તમને જયારે પગાર આવશે ત્યારે એનું લિસ્ટ પણ દેખાડવા તૈયાર છું. એટલે કોઈ ઉપાધિ ના કરતા. અને જો વિડીયોને તમને સારું લાગ્યું હોય તો પેલા તો લાઈક તો કરજો, કોમેન્ટ પણ કરજો. કોમેન્ટ જરૂરી છે. કોમેન્ટ કરો તો જ વિડીયો ઉપડે. અને સબસ્ક્રાઇબ જો તમે તમારા મિત્રોએ ના કર્યો હોય મને ખબર છે તમે બધાએ તો સબસ્ક્રાઇબ કરી દીધું હોય ત્યારે તમે મારા વિડીયો જોતા હોય અને જો સબસ્ક્રાઇબ અને જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તમારા મિત્રોએ તો એને વિડીયો મોકલો અને એને પણ કહો કે વિડીયોને સબસ્ક્રાઇબ કરો. હાલો મળીએ આગળના વિડીયોમાં.